હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? અને અત્યારે વાગી ગયા છે 9, કારણ કે આજે હું વહેલી ઉઠી ગઈ હતી 6:30 પોણા 7 જ, કારણ કે લાઇટ જતી રહી છે આજે. અને ખબર નહીં ક્યારે આવે લાઇટ એનું કંઈ, એટલે કીધું ચાલો આજે કંઈક નવા કન્ટેન્ટ સાથે વ્લોગ શૂટ કરીએ. એટલે આજે બપોર પછી જવાનું છે બહાર. ક્યાં જવાના છે એ તમારે જોવા માટે આખો વ્લોગ જોવો પડશે, અને આખો વ્લોગ જોજો. અને આપણે કામ બામ પતાવી દઈએ બધું, પછી બપોર રસોઈ કરી પહેલાં ફ્રી થઈ જાય, આરામ કરી લઈએ, પછી જઈશું બપોર પછી આપણે બહાર. બપોર થઈ ગયું છે, ઉનાળો છે, ગરમી છે ને લાઇટે નથી, તો મને છે ને રોટલા ખાવાની ઈચ્છા થઈ, કારણ કે રીંગણા બટેકાનું શાક કે બટેકાનું શાક કે અમુક ત્યાં કોમ્બિનેશનવાળા શાક હોય ને તો મને રોટલા ખાવે. તો ગુંદાનો સંભારો કર્યો છે, રીંગણા બટેકાનું શાક કર્યું છે, અને રોટલા એક રોટલો આપણો થાય છે અને બીજા કરીએ તો આજે મજા આવશે. રોટલો, રીંગણા બટેકાનું શાક, ગુંદાનો સંભારો, અને બીજા આપણી પાસે બહુ બધા અથાણા છે જે આપણે ઘરમાં કેળાના ને મેથીયા ગુંદા શું કહેવાય કર્યા હતા ને પહેલાં, એ થોડાક જ રહેતા ને એટલે મેં પાછા કાંઈ કર્યા, પણ એને શોર્ટ સાઈડ નાખી લીધો ને કાંઈ બ્લોગમાં નથી લીધા કાલે, કારણ કે હું એકલી બનાવતી હતી અને કોઈ શૂટ કરવાનું હતું નહીં, એટલે કાંઈ લીધું નથી. એટલે બહેણી ભરાઈ ગઈ છે, આપણે નીચે મૂકી દીધી, ખાવા ટાઈમે આપણે પછી એમાં મૂકાશું ત્યારે બતાવશું. ઇવનિંગ થઈ ગઈ છે અને 5 વાગી ગયા. જવાનું હતું 4:30 અહીંથી, અને 5 વાગી ગયા છે. તો જઈએ હવે. ચિરાગ આવી ગયા છે, એ રેડી થઈને બહાર બેઠા, અને હું રેડી થઈ ગઈ છું. પર્સ લઈ લીધું છે. ચલો ક્યાં જાય જોવા માટે. આ છોકરો કોઈનું હાલવા નથી દેતો. કહીએ કે વ્લોગ શું કહેવાય અપલોડ કરવાનો હોય એમાં આગળ જે થંબનેલ રાખીએ ને, થંબનેલ કહેવાય, તો એ કાંઈક બીજું કે શું કે થંબનેલ થંબનેલ કે આવવાનું કે બાજુ લોકેશન સીધું અત્યારે તો આખો, તો એ એવું કહે છે કે થંબનેલ, અને હું કહું છું કે થંબનેલ. પેન્ટ છે 300 રૂપિયા એ તો મળે જ છે ને, નથી લઈ જવાના પહેરવા માટે. એ હોય ઓલા ગુજરી વાળા જૂના, એ જ પહેરવાના હોય ને. એમ કરતા તો આપણે જુનાગઢ થી લીધા હતા એ નવા આવે 300 350 ના, એ જ પહેર્યું હતું ને સવારે. રોડ બનશે. હા, અહીંયા રોડ બનશે, ઓલા મૂકી દીધા એટલે આ છે ને આ ગટર એ મૂરી દે, બે સાઈડ ના રોડ કરી નાખશે. આપણે ક્યાં જઈએ? ક્યાં જઈએ આપણે યાદ નહીં મને કાંઈ. હમણાં તો ગાડી ચલાવવાનું કેટલામાં ચલાવવા માંડીએ ગાડી. એટલા તો હો જાય નથી. હમણાં કે ગાડી ચાવી મારો એટલે માર દેવા. કેને માર દેવા? કેને માર દેવા? તારે ગાડીને જ માર દેવા, એટલે ગાડી ચાલુ થઈ જાય. તો આગળ જતા ભાઈ એમ કે અહીંથી વણાક લ્યો તો વણાક લેવાની, ભાઈ કામ લ્યો તો આમ લેવાની, ક્યાંય ઊભી રાખી દે તો ઊભી રાખી દેવાની. બીજું તો કઈ અમને ખબર ના પડે. કાંઈ નહીં, તો જાય. શું કરાવવા આવ્યા છે? હેડ મસાજ. બહુ તો માથું ખાઈ જાય ને મારું, એટલા માટે. તો હેડ મસાજ કરાવવા અમે લોકો આવ્યા છે. કપલમાં કીધું છે, એટલે આ કપલ એરિયા જ છે એવું છે. ઓકે, તો અહીંયા આ 4th ફ્લોર કંઈક છે ને કપલ એરિયા છે. આ લોકોના ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે, અને પ્રોવાઈડ બહુ સારી એવી મળી જાય છે એમ બધી જ. અને
ફૂલ ફેમિલીમાં પણ બધા આવી શકે એવું છે. તો નામ છે સંસ્કૃતિ સલૂન, ફેમિલી સલૂન. એટલે મોટી એજના મમ્મી પપ્પા ને બધા આવી શકે. અમે લોકો આજે કપલમાં આવ્યા છે. હેડ મસાજ છે અને પછી કરાવવાના છે મેનિક્યોર પેડિક્યોર. તો ચાલો આગળ શું કરીએ એ જોઈએ. જે બહુ મજા આવી ગઈ છે. રીઝન કહું? રીઝન કહું? કારણ કે ગર્લ્સ અહીંયા કરતી હતી ને એનું મસાજ એટલે એને બહુ મજા આવી છે. મજા મને આવી? મજા મારા જેવું કર્યું મસાજ? મને મજા આવી. એટલે આમ રિલેક્સ ફીલ થયું. રિલેક્સ એ લોકોને સ્ટેપ બાય સ્ટેપ કરવાનું હોય ને એટલે એ મને દબાવે પણ બહુ પછી મજા દબાવે. આવી. બહુ સરસ રિલેક્શન લાગે. અને આ લોકોનું કંઈક હું તો છે છે ને, મેઇન હું તો પોઈન્ટ છે ને, એ મારો જાણવો હું તો પડશે. જોતો તો તને પેલો આમ દબાઈ દીધો ને, મેં કીધું મને તો દબાયું જ નહીં. મેં કીધું બેને તો મારી ખોટું કરી નાખ્યું. મેં કીધું નતો ભાઈ? તો પછી ઓલું ભીનું કરી દીધું ને પછી દબાયું ને. હા, મારે પહેલા પેલા દબાઈ. તારું જોયું તો મેં કીધું આને દબાઈ દીધું. સ્ટીમર પહેલા તમારી પાસે હતું ને એટલે. મેં કીધું આ બેનને દબાઈ દીધું. મેં કીધું મને ના દબાઈ દીધું. મેં કીધું ભાઈ એ તો એ લોકોને જે સ્ટેપ આવતા હોય એ તો કરે જ. અરે મને એવો તો નહીં દબાઈ દે, કદાચ નહીં દબાઈ દે. તો અહીંયા આવવા જેવું છે અને રિઝનેબલ છે. જે તમે બહાર કરાવવા જાઓ ને એના કરતાં રિઝનેબલ છે. આ લોકોનો કંઈક બેનિફિટ મતલબ એનું કંઈક પોઈન્ટ મેઇન પોઈન્ટ છે પણ મને નથી ખબર શું પોઈન્ટ છે. કારણ કે બધા વર્ગના ને બધા કરી શકે ને એના માટે બહુ રિઝનેબલ રાખેલું છે નહીં. એમ કે મધ્યમ વર્ગ હોય કે પ્રોફેશનલ હોય બધા કરી આવી શકે ને શકે. એના લીધે રિઝનેબલ છે એમ. પ્રાઇસમાં પ્રાઇસ પણ રિઝનેબલ છે અને વસ્તુ પણ સારી છે. વસ્તુ સારી પ્લસ સર્વિસ પણ એટલી સરસ. સર્વિસ પણ એટલી મસ્ત છે. નેક્સ્ટ ટાઈમ ક્યારેક મમ્મી પપ્પાને કે મારા મમ્મીને કેમ કાંઈ કરાવવું હશે તો અહીં લઈ આવશું નહીં? નેક્સ્ટ ટાઈમ તો અહીં જાઉં છું. હા તો ચાલો હવે બીજું કરવાનું છે એના માટે બીજા કોઈ આવશે તો એ પતાવી દે પછી જાય. ચાલો ભાઈ અમારે તો શું કહેવાય સંસ્કૃતિ સલૂનમાંથી જઈને આવતા રહ્યા. સુપર સર્વિસ એક નંબર. અને આવું સલીન તો મેં મારી લાઈફમાં પહેલું કરતા ભૂલી ગયા. હા દબાવવાનું. એવું ના આમાં કરી દીધું મેં. હે સંસ્કૃતિ સલૂનમાંથી અમે જઈને આવતા રહ્યા અને ટોપ સર્વિસ એમ એક નંબર. ને મારી લાઈફમાં મેં આવું સલૂન આટલું મોટું પહેલી વાર જોયું. પહેલી વાર. આમ તો સ્પેસીસ વધારે જ આમ કહે ને કે ચોરસમાં અને એમ જગ્યામાં તો વધારે જ મોટું જ પણ 4 માળ એમાં પણ કેટલું બધું. 4 માળનું અલગ અલગ અંદર એટલી જગ્યા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ. ચિરાગને મજા આવી ગઈ એટલે કે મહિને મહિને આવવાનું છે. હું કે નખાઈ કરે નહીં કાપું અહીંયા આવતો રહે. એવો માણસ સુધરી ગયો જો. એટલે આવું હે. અને અમારા વડોદરામાં વરસાદ ચાલુ થઈ ગયો. બહાર નીકળ્યા તો કાંઈ ખબર ના પડે. અંધારું થઈ ગયું છે. કાંઈ ખબર ના રહી જાય વરસાદના છાંટા હે ઝીણો ઝીણો ચાલુ છે. અને ત્યાં તો લાઇટું હતું એટલે કાંઈ ખબર નથી. અને બહુ મજા આવી. સર્વિસ એક નંબર. સ્ટાફનું શું કહેવાય નેચર એ બહુ સારું. હા અને બહુ સારું હતું. અને શું કહેવાય કે ઓલરાઉન્ડર બધી સર્વિસ મળી જાય તમને ત્યાં. પછી અને રિઝનેબલ પ્રાઇસ એટલે કદાચ મિડલ ક્લાસ ફેમિલી હોય ને તો પણ જઈ શકે. અને ફેમિલીનું ખાસ તો છે કે ભાઈ એવું નહીં કે યંગ લોકોની જ બધાય જઈ શકે. ફેમિલીવાળા એટલે કે તમારા સિનિયર સિટીઝન તમારા ઘરમાં હોય તો એ મોટા પણ કોઈ આવી શકે. એનું નામ જ એવું છે સંસ્કૃતિ ફેમિલી સલૂન. મજા આવી. હવે પાછા મહિનાથી પછી એકવાર આટો મારશું કંઈક બીજું કરાવવા માટે. તો ચલો વરસાદની સાથે જ ઘરે જઈએ. કેવું લાગ્યું તમને? સારું હતું કામ. અને તમને કેવું ફીલ થાય છે? બધું બેઝિક હતું પણ તો પણ સારું જ હતું એમ.
અને એમ નહીં આમ રિલેક્સિંગ બાબતે રિલેક્સ તો થઈ ગયા, સારા વાંધો ન આવ્યો મગજથી ને અહીંથી ને બધા રિલેક્સ કરી દીધા. સારું કામ હતું. પેડિક્યોર મેડિક્યોર ફર્સ્ટ એમાં ટાઈમ ભારી મજા આવી. ફર્સ્ટ ટાઈમ કર્યું, કેવો એક્સપિરિયન્સ છે? એમાં ભારી મજા આવી ગઈ. મજા આવી? એ તો નખ મારા ચોખ્ખા ચોખ્ખા કરી દીધા હો. હા, ક્લીન કરી દીધા. પછી full clean. મસાજ એમાંય આવ્યું ને? એમાંય મસાજ આવ્યું હતું. એમાં બહુ મજા આવી. મજા આવી પેલું ક્રીમ લગાડીને કર્યું. કારણ કે ચિરાગ માટે આ બધું ફર્સ્ટ ટાઈમ હતું. મારા માટે તો ઘણી વખત મેં કરાવેલું બધું આ. અને રિલેક્સ તો એ ખાસ કેમ થયા હે ગાઈસ ખબર? કારણ કે એના છોકરીઓ મસાજ કરતી હતી, છોકરીઓ મેનિક્યોર મેડિક્યોર કરતી મેં હતી, કીધું નહોતું. એટલે એને મજા આવતી હતી, બીજું કાંઈ નહોતું. મેં નહોતું કીધું કે એટલે છોકરી જ આવે. એમાંય કહે છે કે હવે મહિને હું આવીશ. ના, હું એકલો આવીશ તો છોકરા પાસે જ કરાવી. આનું પ્રેશર જ કાંઈ ના હોય. શું હવે એમાં મેનિક્યોર પેડિક્યોર કર્યું ને, એમાં કેવું હતું ખબર? હા મારામાં જે ફિમેલ સ્ટાફ આવ્યો હતો ને, હા જે દીદી, એ ગામડાના હતા. હા તો કહેવાય ને કે ગામડાના હાચો ખોરાક ખાતા હોય એટલે એનામાં થોડી તાકાત છોકરી સિટીની છોકરીઓ કરતા વધારે. હા એ તો મારે સ્કૂલ પેલું શું કહેવાય પ્રેશર આપતા હતા. તો મને આમ દુખતું હતું, પણ વાંધો નહીં, મેં મસાજ કરે ને થોડુંક સહન કરી લો એમ, થોડુંક રિલેક્સ થઈ જાય. અને ઓલી તો એક તો ટીટી હતી તમારામાં જે આવી તો સ્ટાફ, હા એક તો ટીટી હતી અને હા. પાછી શું કહેવાય બિચારી એટલું જોરાઈ ના જોરાઈ ના આપી કરી શકે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, પ્રેશર ના આવે. બાકી પ્રેશર દઈને કરે ને તો મજા આવે. ના પણ તોય મસ્ત. હવે નેક્સ્ટ ટાઈમ છોકરાને લઈશ એટલે છે ને એ ફૂલ પ્રેશર એને ગમે ફૂલ પ્રેશર આવે મારી જેમ આપે ઈ કરીને. ના પેલા ખબર એક ધોળા ભાઈ મારી એક ચેર મૂકીને બીજા હતા, એ ભાઈ ઓલા સ્ટાફમાં એ દીદી હતા ને એની પાસે એક્સ્ટ્રા મસાજ કરાવ્યું હતું લેગમાં. તો પછી ઓલા દીદીએ કીધું કે તમે એક્સ્ટ્રા ચાર્જીસ આપ્યું છે એમ. તો એને હા કીધું. હવે સાચું હોય ખોટું આપને નથી ખબર. એને એક્સ્ટ્રા મસાજ કરાવ્યું હતું. આપને તો આટલું ઇનફ છે. તો મજા આવી. હવે પાછા મહિને 1.5 મહિને મુલાકાત લેશું. 2 મહિના આવશું હવે. હા 1.5-2 મહિને 2 મહિના સુધી નખ નહીં કાપ. છે ના એવું તમારે તો અઠવાડિયે વધી જાય. તો ચાલો હવે વરસાદની આરે જ ઘરે જાય. વરસાદ ઝીણો ચાલુ છે. ચાલો જાય ને ઘરે હવે. જાય જ છીએ, ઘરે જ જઈએ છીએ આપણે. જમીન ફ્રી થઈ ગયા છીએ અને અચાનક યાદ આવી ગયું કે ઘર સફા કેટલા ટાઈમથી નથી કરી. તો આજે ઘર સફા કરીએ આપણે. ના ગાંડા હા તો સારું છે. સુધરેલ સફરજન અને પુસ્તકો લઈને બેસી ગયા છે. ચલો ઘર સફા કરી લઈએ અને આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.